નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો. આર્ટ્સ સાયન્સ કોમર્સ કોલેજ પિલવાઈ અને અનર્થ ગુજરાતીનો અધ્યાપક સંઘ એજીએસની એકેડેમિક ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, અગાઉના મારા વ્યાખ્યાનમાં મેં કલા એટલે શું, લલિત કલાઓ અને લલિતેતર કલાઓ વિશે તમને વાત કરેલી. આજે લલિત કલાઓ અને એમાં સાહિત્ય કલાની વિશેષતાઓ શી છે એ સંદર્ભે હું વાત કરીશ. બધી જ કલાઓ એટલે કે લલિત કલાઓ પોતાના કામ માટે ભૌતિક ઉપાદાનનો આશ્રય લે છે. ઉપાદાન એટલે માધ્યમ, સાધન. આ ઉપાદાનો કેટલે અંશે સ્થૂળ કે સૂક્ષ્મ છે અને પ્રત્યેક કલા પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે પોતાના ભૌતિક ઉપાદાન પર કેટલો આધાર રાખે છે તેના સંદર્ભમાં તેની ઉચ્ચાવચતાનો વિચાર કરવામાં આવ્યો છે. અને આ સિદ્ધાંત અનુસાર કલા વિવેચક હેગલ ગૌરવની દૃષ્ટિએ સ્થાપત્યને નિકૃષ્ટ એટલે કે સૌથી નીચું અને સાહિત્યને ઊંચામાં ઊંચું સ્થાન આપે છે, એટલે કે ઉત્કૃષ્ટ સ્થાને કલાને બેસાડે છે, સાહિત્ય કલાને. કારણ બધી કલાઓમાં સ્થાપત્ય કલાના આવિર્ભાવમાં એટલે કે નિર્માણમાં તેનું ભૌતિક ઉપાદાન પથ્થર, ઈંટ, લોખંડ, લાકડું, સિમેન્ટ, ચૂનો વગેરે આગળ પડતા અને સ્થૂળ છે, જ્યારે સાહિત્યનું ઉપાદાન નાદ કે શબ્દ વધુમાં વધુ સૂક્ષ્મ છે. અલબત્ત વિવિધ કલાઓની ઉચ્ચાવચતાનો આ ખ્યાલ એકમાત્ર આ જ ધોરણે ન થઈ શકે. પ્રથમ તો એ કે આ બધી કલાઓમાંની દરેકને પોતપોતાની આગવી વિશિષ્ટતાઓ હોય છે અને એથી ભિન્ન ભિન્ન વૈશિષ્ટ્યવાળી આ કલાઓનું આ રીતે એકબીજાથી ચડિયાતાપણું કે ઉતરતાપણું સિદ્ધ કરવાનો પ્રયત્ન ઔચિત્યપૂર્ણ તો નથી જ. અને વળી કલાકારની કલા અભિવ્યક્તિના સામર્થ્ય ઉપર જ કલાકૃતિની ઉચ્ચતા નિર્ભર હોઈ શકે. કલાકારની અંતર સમૃદ્ધિ કે પ્રતિભા વગર ગમે તેવી સૂક્ષ્મ ઉપાદાનવાળી કલાકૃતિ પણ પૂર્ણતા ન પામી શકે, જ્યારે વધારે ભૌતિક ઉપાદાન વડે પણ પ્રતિભાશાળી સર્જક ઉચ્ચ કોટીની કલાકૃતિનું નિર્માણ કરી શકે. પણ હેગલે જે કહ્યું છે એ સંદર્ભમાં તો આપણે આ કલાઓને ઉપાદાનના સંદર્ભમાં તપાસીશું, પણ વર્સફોલ્ડે જે કલાની વ્યાખ્યા આપી છે એને પણ આપણે યાદ કરી લઈએ. વર્સફોલ્ડ એ પણ કલા વિવેચક છે. તેણે એમ કહેલું કે આર્ટ ઇઝ અ રિપ્રેઝન્ટેશન ઓફ ધ રિયલ ઇન ઇટ્સ મેન્ટલ આસ્પેક્ટ. અર્થાત કળા એટલે વસ્તુની તેના મનોગ્રાહ્ય સ્વરૂપમાં રજૂઆત. એટલે કળાઓને આંખ કે કાનથી જોઈ કે સાંભળી શકાય છે, એટલે કે તેમાં ઇન્દ્રિય ગ્રાહ્યતાનો ગુણ છે. તેમ છતાં તેનો સાચો આસ્વાદ તો ચિત્ત દ્વારા જ પમાતો હોય છે. અર્થાત કલાઓ ઇન્દ્રિય ગમ્ય છે,
તેના કરતાં વધારે તો મનોગમ્ય છે. આપણે આ કલાઓને ઉચ્ચાવચતાના સંદર્ભમાં તપાસીએ. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, નૃત્ય, સાહિત્ય આ 6 લલિત કલાઓ છે. અને આમાં ઉપાદાનના સંદર્ભમાં જે પહેલાં જોઈએ છે એ દૃશ્ય કલાઓ જોઈએ છે. એ દૃશ્ય કલાઓ એટલે કે આંખથી જોવાતી કલાઓ. એમાં સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર એ 3 કલાઓનો સમાવેશ થાય છે. તો પહેલાં સ્થાપત્ય જોઈએ. સ્થાપત્ય એટલે એક ઇમારત. આર્કિટેક્ટ જે આર્કિટેક્ચર બનાવે છે તે મહારાણા પ્રતાપનો મહેલ હોય, તાજમહાલ હોય, મીનાક્ષી મંદિર હોય, આ બધાને સ્થાપત્ય કહેવાય. આ સ્થાપત્યના નમૂના છે. ગાંધીનગરનું કે દિલ્હીનું અક્ષરધામનું જે મંદિર છે એ પણ સ્થાપત્યનો એક સરસ નમૂનો છે. તો આને સ્થાપત્યને ઉપાદાનના સંદર્ભમાં જોઈએ. એટલે મેં કહ્યું એમ કલાત્મક રીતે મકાન બાંધવાની કે ઇમારત બાંધવાની કલાને સ્થાપત્ય કહેવામાં આવે છે. પથ્થર, ઈંટ, લોખંડ, લાકડું, ચૂનો કે સિમેન્ટ આદિ સામગ્રી એ સ્થાપત્ય કલાનું ઉપાદાન એટલે કે માધ્યમ એટલે કે સાધન છે. આ ઉપાદાન અન્ય લલિત કલાઓના ઉપાદાનો કરતાં વધારે સ્થૂળ છે, વધારે ભૌતિક છે. સ્થાપત્ય રચના વખતે સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ પ્રમાણને લક્ષમાં લે છે અને દિવાલો, સ્તંભો, કમાનો, ગુમ્મટ વગેરેની એવી રચના કરે છે કે તે સાધનો વડે સમગ્ર આકાર રમણીય બની રહે ને ઇમારતને એક પ્રકારનું ગૌરવ મળે છે. આપણે જ્યારે કોઈ મંદિર, મસ્જિદ, ચર્ચ જોઈએ છીએ ત્યારે તેની વિશાળતા, તેના સ્તંભો, ગુમ્મટનું ભવ્ય રૂપ તથા છાયા પ્રકાશની યોજનાથી આપણે મંત્રમુગ્ધ બની આનંદ લૂંટીએ છીએ, આનંદ પામીએ છીએ. આવા ધર્મસ્થાનોનું સ્થાપત્ય ઘણીવાર માનવીના આત્માને કોઈ દિવ્ય પ્રકાશ, શાંતિ ને ભક્તિના ભાવનો અનુભવ કરાવે છે. તાજમહેલ જેવી ઇમારતનું સૌંદર્ય માણસના મનને એના ભવ્યતા અને સૌંદર્યને કારણે સ્પર્શી જાય છે. આમ છતાં સ્થાપત્યનું ઉપાદાન બિલકુલ સ્થૂળ હોવાને કારણે સ્થપતિ પોતાની કૃતિમાં જીવન અને ગતિનું પ્રતિનિધાન એટલે કે રિપ્રેઝન્ટેશન યોજી શકતો નથી. એમાં પ્રતીકો દ્વારા સૂચનાત્મક અભિવ્યક્તિને બહુ ઓછો અવકાશ હોય છે અને એથી સ્થાપત્યની કૃતિ કોઈ પણ બાહ્ય પદાર્થના જેવી જ અસર આપણા ચિત્ત પર કરે છે અને તે એની મર્યાદા છે. આપણે શિલ્પ જોઈએ તો શિલ્પનું માધ્યમ પણ પથ્થર કે કોઈ પણ પ્રકારની ધાતુ હોય એ સંપૂર્ણપણે ભૌતિક છે. ભૌતિક છે એટલે આ બધા ભૌતિક પદાર્થો એટલે આ પૃથ્વી પરથી આપણને મળે છે અને એમાંથી આ ઇમારતનું, આ શિલ્પોનું નિર્માણ થાય છે. એ રીતે હું તમને
પદાર્થ, એના માધ્યમને, એના ઉપાદાનને ભૌતિક કહું છું. આરસ પહાણ, સાદો પથ્થર કે જુદી જુદી ધાતુઓમાંથી મૂર્તિઓ સર્જવાનું કામ શિલ્પી કરે છે, ત્યારે તેને આકાર અને પ્રમાણનો નિયમ ચોક્કસપણે જાળવવો પડે છે. અલબત્ત કલાની જમાને જમાને બદલાતી વિભાવના પ્રમાણે તે આકાર અને પ્રમાણમાં આવશ્યક ફેરફાર ચોક્કસ કરી શકે. ભગવાન બુદ્ધની જે મૂર્તિ આપણે જોઈએ છીએ, તમે અજંતા કે ઇલોરાની ગુફાઓમાં જાઓ ત્યાં, અથવા તો ભૂતાનમાં બુદ્ધ ડોરડેન એવી ભવ્ય ભગવાન બુદ્ધની મૂર્તિ છે. એ જ્યારે આપણે જોઈએ છીએ તેમાં તેમના નેત્રો, હાથ પગ અને હોઠની સ્થિતિ ઉપરથી તે મહાપુરુષના જ્ઞાન, શાંતિ અને કરુણાનું, કહો કે તેમના સમગ્ર વ્યક્તિત્વનું સૂચન થઈ જાય છે. આમ મૂર્તિકાર એટલે કે શિલ્પી પોતાના ઉપાદાનને એવો એક અર્થ આપે છે જે વસ્તુમાં પોતામાં રહેલા કોઈ અર્થ કરતાં જુદો જ હોય છે. તે જડ પથ્થર કે ધાતુમાંથી કોઈ જીવંત આકૃતિનું આ દૃશ્ય કોતરી કાઢે છે, ત્યારે તે કૃતિ એક નવો જ અર્થ સંદર્ભ આપણી સામે મૂકે છે. નૃત્યોની વિવિધ મુદ્રાઓ દર્શાવતા શિલ્પો પણ આપણને આની પ્રતીતિ કરાવે છે. તમે મોનાલિસાનું શિલ્પ ટીવીમાં કે ફિલ્મોમાં કે ક્યાંક એના વિશે વાંચ્યું હોય, એ શિલ્પ જોયું હોય, તો એ મોનાલિસાનું એક બસ્ટ સ્ટેચ્યુ જે મુકાયેલું છે, એમાં એના હોઠ પરનું સ્મિત, આછું ફરકતું સ્મિત જોવા મળે છે. એ શિલ્પીએ એવી રીતે એ શિલ્પને કંડાર્યું છે કે દુનિયાભરના પ્રવાસીઓ એ મોનાલિસાનું એ સ્ટેચ્યુ એ જુએ છે અને એ કેમ હસે છે, શા માટે હસે છે, એ રહસ્યમય હસે છે. તો આવા જુદા જુદા અર્થો એના સ્મિતમાંથી તારવ્યા છે. તો આ મૂર્તિઓ પણ આપણને એક સૂચન કરે છે અને આપણને એના વ્યક્તિત્વનું ભાન કરાવે છે. આમ છતાં આ મૂર્તિ વિધાનમાં પણ ઉપાદાનની મર્યાદાને કારણે ગતિ ધર્મનો અભાવ દેખાઈ આવે છે. કોઈ પણ શિલ્પમાં કોઈ એક ક્ષણ પસંદ કરી તે સમયની ગતિ સ્થિતિનું આલેખન કરવામાં આવે છે. એથી એમાં એક પ્રકારનું સ્થિર સૌંદર્ય છતું થતું હોય. કોઈ હસતા બાળકનું શિલ્પ ઘડીભર જીવંત લાગશે, પણ હાસ્યનું સૌંદર્ય તેની તરલતામાં રહેલું હોય છે. એથી આપણે થોડોક વધારે સમયે હાસ્ય કરતા બાળકના શિલ્પ સામે જોઈ રહીશું તો તેમાં કૃત્રિમતા નજરે પડશે. એટલે કોઈ પણ શિલ્પ તમે એકાદ બે વાર જુઓ અને પછી, કારણ કે એ સ્થિર છે, એમાં ગતિનો અભાવ છે, એટલે તમને વારંવાર પછી એ નહીં આકર્ષી શકે. આ એની મર્યાદા છે. ચિત્રકલા, તો ચિત્રકલાનું ઉપાદાન છે સપાટી, ફલક, કૃત્રિમ રંગો, પીંછી. સપાટી ઉપર કે ફલક ઉપર કૃત્રિમ રંગો અને રેખાઓના સુમેળથી ચિત્રકાર કોઈને કોઈ આકાર ઊભો કરે છે. ચિત્રકલામાં ત્રીજા પરિમાણનો
એટલે કે થર્ડ ડાયમેન્શનનો લોપ કરવામાં આવ્યો હોય છે અને એથી એના સપાટ ફલક પર રંગ અને રેખા વડે ત્રિપરિમાણયુક્ત દૃશ્યો, વસ્તુઓ કે વ્યક્તિઓના સાદૃશ્યનું નિર્માણ કરવાનું હોય છે. દાખલા તરીકે ઘોડાનું આપણે ચિત્ર જોઈએ, કોઈ સરસ ઘોડો દોર્યો હોય ચિત્રકારે, તો જો આપણી સામે એનું મોઢું હોય ને દોર્યું હોય તો એની બે આંખ, બે કાન એમ દેખાશે, પણ સંપૂર્ણપણે જે ઘોડો આપણે જોઈએ છે, જીવંત ઘોડો જોઈએ છે, એવો ને એવો ઘોડો એ ચિત્રકાર, કારણ કે એને થર્ડ ડાયમેન્શનનો નાશ કર્યો હોય છે, એમાંથી એક પરિમાણ રદ થઈ ગયું હોય છે અને એટલે એ એની મર્યાદા બને છે અને એટલે અંશે એ જીવંત ઘોડો આપણી સામે પ્રગટાવી શકતો નથી. એટલે સ્થિર સૌંદર્ય જ ચિત્રકલામાં આપણે જોઈ શકીએ છીએ અને ઉપાદાનની મર્યાદાને કારણે એમાં પણ ગતિશીલતાનો અભાવ જોવા મળે. સમયની દૃષ્ટિએ આખા બનાવના પ્રસંગોની પરંપરા એક જ ચિત્રમાં આલેખવાનું ચિત્રકાર માટે પણ બહુ દુષ્કર બને છે અને આથી ચિત્રકાર મોટે ભાગે એક જ કૃતિ માટે કોઈ એક ક્ષણને પસંદ કરીને તેને ચિત્રમાં બાંધી લે છે. ચિત્રકાર રંગ અને રેખાઓ વડે સપાટ ફલક પર ઘન પદાર્થનો આભાસ ઊભો કરે. તે વસ્તુની કેવળ નકલ કે અનુકરણ નથી કરતો, એનું અર્થઘટન પણ કરે છે. આ રીતે જોતાં મૂર્તિકલા કે સ્થાપત્ય કલા કરતાં ચિત્રકલામાં રજૂ થયેલ વસ્તુના મનોગ્રાહ્ય સ્વરૂપનું સવિશેષ મહત્ત્વ હોય છે અને એ આપણે જોઈ શકીએ છીએ. તો આ દૃશ્ય કલાઓ વિશે વાત થઈ. હવે શ્રાવ્ય કલાઓ, જેને આપણે સાંભળીએ છીએ, એમાં આવે છે સંગીત કલા. સંગીતનું જે માધ્યમ છે, ઉપાદાન છે, તે અવાજ અથવા તો નાદ છે. સંગીતકાર પોતાના કંઠને કેળવણી આપીને, પોતાના કંઠને કેળવીને નાદ વ્યવસ્થાનું સૌંદર્ય નિર્માણ કરે છે. સ્વરોની સંવાદિતાના નિયમમાં સમયની માત્રાનો પણ ખ્યાલ કરવામાં આવ્યો જ હોય છે. હવે સંગીતને અર્થયુક્ત શબ્દો સાથે કોઈ જ સંબંધ નથી. આ અસંબદ્ધ નાદ વડે સંગીતકાર ભિન્ન ભિન્ન ભાવોનું પ્રતિનિધાન, રિપ્રેઝન્ટેશન કરે છે. સંગીતમાં તેના ઉપાદાનની સંદિગ્ધતા એટલે કે અસ્પષ્ટતા એનું વિશિષ્ટ મૂલ્ય છતું કરે છે. સંગીત સૌથી ઓછું વિશેષ પ્રત્યક્ષ અસર કરનારી કલા છે. વિશાળ ફલક પર વ્યાપારવાન થવાની શક્તિને કારણે સંગીત આબાલ વૃદ્ધ, સ્ત્રી પુરુષ સુધી, નિરક્ષરથી માંડીને વિદગ્ધ વ્યક્તિ સુધી સૌ કોઈને અપીલ કરે છે. માનવીના ચિત્તમાં રહેલી સનાતન વૃત્તિઓને સંગીતકાર સ્વરના જાદુથી સંબોધે છે ને તેને લીન, આનંદ લીન કરી નાખે છે. હવે સંગીતનું માધ્યમ વધારે શુદ્ધ હોવાથી અત્યારના ઘણા બધા વિવેચકો તેને શુદ્ધ કલા તરીકે સન્માને છે અને લય કે છંદ એ કવિતાનું કંઈ અંગભૂત લક્ષણ નથી. આ લય તત્વને લઈ કવિતા પોતાના સૌંદર્યમાં વધારો કરે છે અને એટલે અંશે
તે સંગીત કલાની સહાય લે છે એમ માનવું જોઈએ. આમ છતાં સંગીત કલાની એક મર્યાદા પણ નોંધવી જોઈએ. સંગીતકાર પાસે ગમે તેવું કૌશલ્ય હોય, ગમે તેવી પ્રતિભા હોય, તો પણ વાસ્તવિક પદાર્થોનું અને ખાસ કરીને આકૃતિઓનું પ્રતિનિધાન યોજતી વખતે તે ભાગ્યે જ સંપૂર્ણ રીતે સફળ થઈ શકે. દાખલા તરીકે સમુદ્રમાં ઉઠતું તોફાન, વિદ્યુતના વેગવાન ઝબકારા કે યુદ્ધનું વાતાવરણ. સંગીતકાર નાદોની યોજનાથી, જો એને વિષયની અગાઉથી જાણ ન હોય, ભાવકને જો જાણ ન હોય, સંગીતકારને નહીં પણ ભાવકને જો અગાઉથી જાણ ન હોય, તો એ એના સંગીતના સૂરો આપણા ચિત્તમાં ભાગ્યે જ સ્પષ્ટ કરી શકશે. આ સંગીતની સાથે જ આપણે ખૈયામનું સંગીત સાંભળીએ તો મંત્રમુગ્ધ કરી નાખે આપણને. પણ મેં અગાઉ કહ્યું તેમ સંગીતને જે લાભ મળે છે એ ઉપાદાનની અસ્પષ્ટતાનો મળે છે. એમાં શબ્દો નથી હોતા અને શબ્દવિહીન સંગીત પેદા કરવાનું છે અને આપણા ચિત્તને પહોંચાડવાનું છે. આપણે કોઈ પણ ફિલ્મનું ગીત એકવાર સાંભળી લઈએ પછી જ એની ધૂન વાગે ત્યારે આપણે એ ગાવા માંડીએ છીએ. પણ જે ગીતની ટ્યુન, જે ગીતનું સંગીત આપણે પહેલી વાર સાંભળીએ તો આપણે એના શબ્દો નહીં બોલી શકીએ. એ તો એકવાર સાંભળ્યા પછી જ આપણે એને ગાઈ શકીએ છીએ. નૃત્ય છે એ પણ લલિત કલા છે અને એનો સમાવેશ આપણે સંગીતની સાથે જ કરી લઈએ છીએ. જુદી જુદી અંગભંગીમાઓ એ નૃત્યનું ઉપાદાન છે. શરીરના અંગ ઉપાંગોની જુદી જુદી મુદ્રાઓ નૃત્યમાં હોય છે. તમે નૃત્યના કાર્યક્રમો જોયા હશે ટીવી ઉપર કે ફિલ્મમાં, તો જે એ નર્તક કે નર્તકી છે એ એના શરીરની વિવિધ મુદ્રાઓ દ્વારા આપણને કોઈ અર્થ પહોંચાડે છે. અને એ સંગીતનો સહારો તો લે છે જ નૃત્ય. અને સંગીતની જેમ નૃત્ય પણ વસ્તુ કે પ્રસંગની રજૂઆત દ્વારા ભાવ નિરૂપણ અને ભાવ સંક્રમણનું લક્ષ્ય સાધે છે. એટલે નૃત્ય પણ લલિત કલાનો એક ભાગ છે. એટલે મેં કહ્યું એમ, સૂર અને નર્તનની મુદ્રાઓ તમે સોનલ માનસિંહ કે મૃણાલિની સારાભાઈ અથવા તો માધુરી દીક્ષિત કે શ્રીદેવીના નૃત્યો ફિલ્મોમાં જોયા જ છે. એ નૃત્ય પણ આપણને અભિભૂત કરે છે, આપણને મંત્રમુગ્ધ કરે છે, આપણે લાલાયિત થઈએ છીએ જોવા માટે અને એની બહુ મોટી અસર પણ આપણે અનુભવીએ છીએ. હવે આપણે જોઈએ સાહિત્ય. પ્રત્યેક કલામાં એના માધ્યમનો એટલે કે ઉપાદાનનો મહિમા સવિશેષ નહીં બલકે સર્વોપરી હોય છે. કલા માત્ર ઉપાદાન સાથે એટલે કે માધ્યમ સાથે સંલગ્ન છે. જેમ આત્મા દેહ દ્વારા અભિવ્યક્ત થાય છે, દાર્શનિકોનો એવો મત છે કે આત્મા જે છે એ દેહ દ્વારા રજૂ થાય છે, તેમ કલાનો આત્મા એના દેહ દ્વારા એટલે કે એના માધ્યમ, એના ઉપાદાન દ્વારા અભિવ્યક્ત થાય છે. સાહિત્યની વાત કરીએ તો એનો દેહ રચાય છે શબ્દથી
એટલે સાહિત્યનું માધ્યમ અર્થાત ઉપાદાન એ શબ્દ છે. શબ્દનું માધ્યમ અન્ય કોઈ પણ કલાના ઉપાદાન કરતાં ઓછું ભૌતિક અને વધારે સશક્ત છે, શક્તિશાળી છે. સાહિત્યકાર જ્યારે શબ્દના માધ્યમનો ઉપયોગ કરે છે ત્યારે અર્થ એની સાથે આપોઆપ જોડાઈ જાય છે. શબ્દ આવ્યો એટલે અર્થ સાથેનો સંબંધ નિર્માણ પામ્યો જ. શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ એવી ભામહની વ્યાખ્યા છે કે કોઈ પણ શબ્દ અર્થ વગરનો ન હોય. જો કે કોઈ શબ્દનો કોઈ વ્યુત્પત્તિગત અર્થ ન હોય તો એનો ઉત્પત્તિગત અર્થ તો હોય જ છે. ફરી વાર કહું, કોઈ શબ્દનો વ્યુત્પત્તિગત અર્થ ન હોય તો પછી ઉત્પત્તિગત અર્થ તો હોવાનો જ. આથી વિશેષ ભાવ સ્થિતિના એટલે કે વ્યક્તિચિત્તની કોઈ ક્ષણ વિશેષની સ્થિતિના અથવા તો બાહ્ય કોઈ પરિસ્થિતિની વ્યક્તિના ચિત્ત પર કોઈ ક્ષણ વિશેષે થતી અસરના વાહક આવા શબ્દો હોય છે. મતલબ કે શબ્દ માત્ર સાર્થ હોય છે. એટલે આપણો એક જોડણી કોષ છે ગુજરાત વિદ્યાપીઠનો, એનું નામ જ છે સાર્થ જોડણી કોષ. તો શબ્દ માત્ર સાર્થ હોય છે. સાર્થ એટલે સ અર્થ, અર્થ સાથેનો એમ. સમર્થ સર્જક એને પોતાની સાહિત્ય કૃતિમાં પ્રયોજીને સાર્થક કરે છે. શબ્દકોશમાં પડેલા શબ્દો કોઈને કોઈ પ્રકારનો ચમત્કાર લઈને સાહિત્ય કૃતિમાં આવે છે. ઘણીવાર એક જ શબ્દ જુદા જુદા અર્થમાં પ્રયોજાય છે અને જુદી જુદી અર્થછાયાઓ અવનવું સૌંદર્ય સિદ્ધ કરે છે. એટલે મેં કહ્યું તેમ શબ્દ અને અર્થનું સહિતપણું જોડાણ જ્યારે પ્રતિભા સંપન્ન સર્જકને હાથે થાય છે ત્યારે તેમાં કોઈને કોઈ વૈશિષ્ટ્ય અથવા કહો કે ચમત્કૃતિ પ્રવેશે છે. કવિવર નાનાલાલની એક પંક્તિ છે, ગાલે ઢળે નમણી પાંપણ અર્ધમીચી. ગાલે ઢળે નમણી પાંપણ અર્ધમીચી. અહીં થોડાક જ શબ્દોની સંયોજનાથી લજ્જાળુ યુવતીનું એક એવું ચિત્ર ઊભું કરે છે કવિ કે જે આપણી કલ્પનાને જગાડે છે. શાસ્ત્ર કે વ્યવહારની ભાષા તો જડ હોય છે. એમાંના શબ્દોનો અર્થ નિશ્ચિત અને મર્યાદિત હોય છે અને વ્યવહારની ભાષા કરતાં સાહિત્યની ભાષા વિશેષ પ્રકારનો અર્થ સંદર્ભ આપે છે. એટલે સર્જક સાહિત્યકાર એ કંકરને શંકર કરી નાખે છે. આ એનો જાદુઈ સ્પર્શ છે. સૂક્ષ્મ ભાવ કે માનવ હૃદયની સંવેદનાઓને વાચા આપવા માટે ભાષા જેવું સુગમ અને અસરકારક બીજું કોઈ જ સાધન નથી. એટલે કોલરીજ નામના એક વિવેચકે કવિતાની વ્યાખ્યા આપી છે કે પોએટ્રી ઇઝ બેસ્ટ વર્ડ્સ ઇન બેસ્ટ ઓર્ડર. એટલે કે યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દો એટલે કવિતા.
આપણા કવિ ઉમાશંકરે પણ એમ કહ્યું છે કે ઉર્મી સ્થિર થઈ શબ્દે ચૈતન્ય ધબકી રહે, કાવ્ય એને જ તો કહે. એટલે આ બધું સાર્થક લાગે છે. એટલે સાહિત્ય શબ્દની લીલા હોવાથી એમાં રહેલા સાર્થક શબ્દનો રસાનંદ માણીએ એટલો ઓછો છે. અને શબ્દ જો બ્રહ્મ છે તો સાહિત્ય સર્જક તો તેનો ઉપાસક છે. સાહિત્ય એ સવિશેષ અર્થમાં શબ્દોનો ઉત્સવ છે. અને શબ્દને તો બ્રહ્મનો દરજ્જો આપ્યો છે. અને ત્યારે સાહિત્યનો સર્જક એ એનો આરાધક, એનો ઉપાસક બની રહે છે. ત્યારે સાહિત્ય એ શબ્દ સાધનાની પરિણતિ પામે છે. અને જેમાં સર્જકને શબ્દ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય અને એ સર્જન પાછું એના ભાવકને એવા જ આનંદના વિશ્વમાં લાવીને મૂકે છે. તો આ જે સૂક્ષ્મ ઉપાદાન શબ્દ, તો આટલી વાત કર્યા પછી મિત્રો હું તમને સાહિત્ય કલાની જે વિશેષતા છે એ તમે સમજ્યા જ હશો કે સાહિત્ય કેમ શ્રેષ્ઠ છે. વર્સફોલ્ડને ફરી પાછા આપણે યાદ કરીએ અને એણે એમ કહ્યું છે કે નો મીડિયમ ઇઝ સો પાવરફુલ ટુ અફેક્ટ ધ ઇમેજિનેશન એઝ લેંગ્વેજ. કવિતા ભૌતિક ઉપાદાનોથી એટલી દૂર છે કે તેનું ઉપાદાન પણ કેવળ પ્રતીકોનું બનેલું છે. એટલે વર્સફોલ્ડનો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ માધ્યમ એ ભાષા જેટલું સબળ નથી કે તમારી કલ્પનાઓને આમ ઉશ્કેરે, ઉત્તેજે, એવું કોઈ માધ્યમ નથી. અને આ જે સાહિત્યનું ઉપાદાન છે એ તો પ્રતીકોનું બનેલું છે. આ પ્રતીકો એટલે આપણા ચિત્તમાં કલ્પનાઓની સ્મૃતિ જગાડનારા શબ્દો અથવા શબ્દોના સુયોજિત સમૂહો. સાહિત્ય પોતાના શબ્દ પ્રતીકો ચિત્તને પહોંચાડવા પૂરતો જ દર્શન અને શ્રવણની ઇન્દ્રિયોનો પ્રસંગ અનુસાર ઉપયોગ કરે છે. અને આ શબ્દ પ્રતીકો ચિત્તને પહોંચાડવા સાહિત્ય કલાને કોઈ જ તરકીબ વાપરવાની જરૂર રહેતી નથી. આમ સાહિત્યનું ક્ષેત્ર અપરિમેય છે, એટલે કે ઘણું વિશાળ છે. એમાં રિપ્રેઝન્ટેશનની એટલે કે પ્રતિનિધાનની અમર્યાદ શક્યતાઓ છે. નાનામાં નાના પદાર્થથી માંડીને આખા યુગનું ચિત્ર એમાં આપી શકાય છે. ચિત્રની જેમ એક ક્ષણને નહીં પણ સૈકાઓને એમાં પ્રતિબિંબિત કરી શકાય છે. એટલું જ નહીં, માનવ જીવનની ગૂઢ સંવેદનાઓને સૌથી વિશેષ અસરકારક રીતે બહાર લાવી શકાય છે. અને છતાં ચિત્ર તથા સંગીતની જેમ એમાં ભાવોની અસ્પષ્ટતા જણાતી નથી. એમાં માનવીની સનાતન ભાવનાઓનો આવિષ્કાર થયેલો હોવાથી આ સમૃદ્ધિ કદી જૂની થતી નથી. રામાયણ, આપણે એવું ક્યારેય બોલતા નથી કે રામાયણ જૂનું થઈ ગયું, મહાભારત જૂનું થઈ ગયું. એ તો ક્ષણે ક્ષણે નવું લાગે છે. એટલે દિને દિને યદ નવતામુપૈતિ તદેવ રૂપમ રમણીયતાયાહ. એટલે દિવસે દિવસે જેનું રૂપ નવું નવું લાગે. એટલે શબ્દકોશના શબ્દો તો કદાચ મર્યાદિત છે, પણ સર્જક સાહિત્યકાર
એનો એ રીતે વિનિયોગ કરે છે અને એક એવા વિશાળ વિશ્વને આપણી સામે ખુલ્લું કરી દે છે કે આપણે ચકિત બની જઈએ છીએ. તો સાહિત્યને વર્ષફોલ્ડે માનવ જાતિનું મગજ કહ્યું છે અને માનવીના મગજની જેમ સાહિત્ય પણ યુગોથી માનવ જાતિનું સંચાલક અને પથદર્શક રહ્યું છે. એટલે અન્ય કલાઓ કરતાં સાહિત્ય કલા ચઢિયાતી છે. તો મિત્રો, આજે ઉપાદાનના સંદર્ભમાં લલિત કલાઓનો ક્રમ આપણે જોયો, એ કયા કયા ઉપાદાનોનો ઉપયોગ કરે છે અને એ રીતે સૌથી સૂક્ષ્મ ઉપાદાન એ સાહિત્યનું છે, જે શબ્દ છે, જે અભૌતિક છે અને એટલે એને ઉત્કૃષ્ટ કલા કહી છે. ફરી પાછા આપણે એક નવા મુદ્દા સાથે મળીશું. આભાર. આવજો.